हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग. चलो, વેલકમ ટુ લેક્ચર નંબર 2. આપણે લેક્ચર નંબર 1 માં બેઝિક કન્સેપ્ટ્સ વિશે ભણ્યા છીએ અને એમાં મેં જે તમને સમજાવ્યું છે એની એક અલગથી નોટ્સ બનાવીને મોકલેલી છે, 3 પેજની એક પીડીએફ મૂકેલી છે જે તમને બધાને મળી ગઈ હશે. તમારે એ જ વર્ક કરવાનું છે કે જે કંઈ તમને મોકલું એની ફેરબુક બનાવતી જવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એમાં આગળ વધતા જશું. આપણે કેમેસ્ટ્રી શું છે એ લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા. હવે આપણે વિચારીએ કે કેમેસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થાય, તો આપણે એવું ભણ્યા કે દ્રવ્યથી. આ દ્રવ્ય છે, તો દ્રવ્ય છે એનો જે અંતિમ અવિભાજ્ય કણ એટલે કોણ, તો કે પરમાણુ. અને આવું સૌથી પહેલા કહેનારો કોણ, કયો વૈજ્ઞાનિક, તો કે જ્હોન ડાલ્ટન. એણે સૌથી પહેલા એવું કીધેલું હતું કે દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ એટલે કે પરમાણુ. તો ત્યારથી આ શબ્દ અસ્તિત્વમાં આવેલો છે અને ઘણા બધા વર્ષો સુધી આ માન્યતાને સાચી માનવામાં આવી કે ખરેખર પરમાણુથી નાનું કંઈ છે જ નહીં. તો ત્યારબાદ ઘણા બધા પ્રયોગો થયા અને પછી શેની શોધ થઈ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની. અને ત્યાર પછી ખબર પડી કે પરમાણુના પણ કેટલા ભાગ પાડી શકાય, તો કે 2. એક તો પરમાણુનું કેન્દ્ર અને બીજું કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ. કેન્દ્રની અંદર શું આવે, તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. આ પ્રોટોન ઉપર આપણે પ્લસ એટલે લખ્યું છે કે પ્રોટોન ધન વીજભાર ધરાવે, ન્યુટ્રોન ઉપર શૂન્ય લખેલ છે કારણ કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અને કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ, એમાં શું આવે, કક્ષા. અને કક્ષામાં શું આવે, ઇલેક્ટ્રોન. જો હજી આપણે કક્ષકોમાં જતા નથી, બરાબર. કક્ષકો શું છે એ આપણે ઘણી બધી વાર છે શીખવાની. એ હું તમને જ્યારે એનો સમય આવશે ત્યારે સમજાવીશ, બરાબર. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પરમાણુથી કે પરમાણુના 2 ભાગ પડે. એક પરમાણુનું કેન્દ્ર, એક કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ. કેન્દ્રમાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન અને કક્ષા જે કેન્દ્રની બહાર છે એમાં શું ફરતું હોય, ઇલેક્ટ્રોન, બરાબર. તો અને પ્રોટોન ન્યુટ્રોનનો વીજભાર, પ્રોટોનનો ધનભાર, ન્યુટ્રોનનો શૂન્ય વીજભાર એટલે કે તટસ્થ હોય ને ઇલેક્ટ્રોન છે એ કયો વીજભાર ધરાવે, ઋણ વીજભાર. તો આ ત્રણેયની સંજ્ઞા થઈ ગઈ. આ પ્રોટોનની સંજ્ઞા, ન્યુટ્રોનની સંજ્ઞા અને આ ઇલેક્ટ્રોનની સંજ્ઞા. તો અહીંયા આપણે પરમાણુથી પાછું ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ. હવે આગળ પરમાણુ પરથી એક આવેલો શબ્દ કયો, પરમાણુ ક્રમાંક. ચાલો, પરમાણુ ક્રમાંક શું છે એ હવે ભણીએ આપણે. પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક છે, પહેલા તો એની સંજ્ઞા છે કેપિટલ Z. કોને કહેવાય પરમાણુ ક્રમાંક? તમારે મારા વિડીયોમાંથી કંઈ પણ લખવાની જરૂર નથી, માત્ર સમજો. લખેલું બધું પ્રિપેર, તૈયાર તમને મળી જશે, બરાબર. ચલો, પરમાણુ ક્રમાંક કોને કહેશું? તત્વના, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન ની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. આ થઈ પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. આપણે હમણાં જ ભણ્યા કે કેન્દ્રમાં શું હોય, પ્રોટોન. કક્ષામાં શું ફરતું હોય, ઇલેક્ટ્રોન. અને બહુ અગત્યની વસ્તુ, કોઈ પણ તટસ્થ પરમાણુ હોય તો, જો પરમાણુ બોલું છું, આયન નહીં, કોઈ પણ પરમાણુમાં જેટલા ધન વીજભારિત પ્રોટોન હોય એટલા જ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય. એટલે જ તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો કહેવાય, તટસ્થ. જેમ કે Na લખેલું હોય સોડિયમ, અહીંયા લખેલું હોય 11, તો આ 11 છે એનો પરમાણુ ક્રમાંક છે.
અને ઈ શું દર્શાવે? સોડિયમ નામના તત્વના પરમાણુમાં 11 પ્રોટોન છે કેન્દ્રની અંદર અને કક્ષામાં 11 ઇલેક્ટ્રોન ફરે છે. પણ આ તટસ્થ પરમાણુ છે એટલે આની ઉપર એકેય ચાર્જ દર્શાવવામાં આવતો નથી. પણ જો આમ લખવામાં આવે તો હવે આ પરમાણુ ન કહેવાય, આ થઈ ગયો આયન. અને આયન બને ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય પણ પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થતો નથી. તો આ વ્યાખ્યા બોલવી હોય તો એક્ઝેક્ટલી એવું કહી શકાય કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તટસ્થ શું કામ કીધું? કારણ કે ઈ જ્યારે આયન બને ત્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યાના પરમાણુ ક્રમાંક કરતા ફેરફાર થઈ જાય છે. પણ આપણે એટલું બધું બહુ ડીપમાં વિચારવાની જરૂર નથી. આપણે એટલું યાદ રાખશું હાલમાં તો ચાલશે કે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે સરખી જ હોય એને કહેશું પરમાણુ ક્રમાંક. ચાલો એના પછીનો બીજો આવો જ વર્ડ આવે પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક અથવા સામાન્ય રીતે પરમાણ્વીય દળ એવું પણ બોલવામાં આવે, જેની સંજ્ઞા છે કેપિટલ A. ચાલો કોને કહેશું પરમાણ્વીય દળ? તો કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર કહે છે. તો પરમાણુ ભારાંક કયો, પરમાણુ ભાર કયો, પરમાણ્વીય દળ કયો, પરમાણુ દળાંક કયો, આ બધું સેમ. તો કોને કહેશું પરમાણુ દળાંક કે પરમાણુ ભારાંક? તો કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે કે આ A પરમાણુ ભાર બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આને આપણે કહેશું પરમાણુ ભાર. તો હવે કોઈ પણ તત્વને દર્શાવવાની એક પ્રણાલી છે સંજ્ઞા પ્રણાલી ZXA. આ શું દર્શાવે છે? તો કે અહીંયા જે Z છે ઈ પરમાણુ ક્રમાંક છે, A છે ઈ પરમાણુ ભાર છે અને વચ્ચે X છે ઈ શું છે? ઈ કોઈ પણ તત્વની સંજ્ઞા છે. જેમ કે તમારે સોડિયમને લખવું હોય તો આવી રીતે લખાય 11 સોડિયમ અને 23. આનો મીનિંગ શું? તો કે સોડિયમ નામનું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક છે 11, જેનો પરમાણુ ભાર છે 23. આના ઉપરથી બીજી કઈ માહિતી મળે? તો કે સોડિયમમાં પ્રોટોન કેટલા? તો કે 11. સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 11. સોડિયમમાં ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોનની સંખ્યા કેમ મળશે? આ ઉપરમાંથી આ નીચેનો આંકડો બાદ કરવાનો છે. કારણ શું? આ પરમાણુ ભાર છે એટલે કે આ A છે, આ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા પણ કહી શકાય એને, એટલે કે P છે. તો ન્યુટ્રોન ગોતવા હોય તો આમાંથી n ને કરતા બનાવો, n બરાબર A - P. તો આ A છે, આ P છે, આ બેની બાદબાકી કરો આવશે 12. આ થઈ ગયા ન્યુટ્રોન. તો આ રીતે તમે કોઈ પણ તત્વમાં જો તમને આ સંજ્ઞા પ્રણાલી ખબર હોય તો તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા પણ ગણી શકો છો. જેમ કે તમને લખીને આપે કે 15મું તત્વ છે ફોસ્ફરસ અને અહીંયા છે ઈ પરમાણુ ભાર છે. હવે તો આ 15મું તત્વ એનો મીનિંગ કે એમાં પ્રોટોન કેટલા હશે? 15. એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 15. પણ એમાં ન્યુટ્રોન કેટલા હશે? તો કે આમાંથી આ બાદ કરો એટલે કેટલા વધે? 16. તો આ રીતે તમે સંજ્ઞા પ્રણાલી પરથી પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા આ બધું મેળવી શકો છો. બરાબર? હવે નેક્સ્ટ આ બે વર્ડ ભણ્યા પછી આપણે જે શીખવાનું છે એ શબ્દ છે આવર્ત કોષ્ટક. ચલો આ તો આવડતું જ હોય હું માનું ત્યાં સુધી. તમારે 9મા ધોરણમાં લગભગ એક ચેપ્ટર આવી ગયું છે આવર્ત કોષ્ટક વાળું. તો આવર્ત કોષ્ટકમાં પહેલા તો તમે નામ સાંભળ્યું હશે મેન્ડેલીફ. તો મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક
આવું ભણેલા હશો તમે, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, જે શેના આધારે બનેલું છે ખબર છે? પરમાણુ ભારના આધારે. પણ ત્યારબાદ એવું નક્કી થયું કે પરમાણુ ભાર કરતા વધારે અગત્યનો ગુણધર્મ છે ઈ છે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ભાર કરતા વધારે અગત્યનો ગુણધર્મ કયો છે? પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક પર આધારિત જે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું એને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટક. તો આપણે જે યાદ રાખવાનું છે ઈ કયું આવર્ત કોષ્ટક યાદ રાખવાનું છે? આધુનિક આવર્ત કોષ્ટક. અને આધુનિક આવર્ત કોષ્ટક જે શેના આધારે બનેલું છે? પરમાણુ ક્રમાંકના આધારે. હવે ઈ આવર્ત કોષ્ટક તમે યાદ કરો તો વિચારો કે એમાં આડી હરોળ જે છે એને શું કહેવામાં આવે? આવર્ત. તો આડી હરોળ એને આપણે કહેશું આવર્ત. આવર્તને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ. ઈ જ રીતે જે ઊભા સ્તંભ છે એને આપણે શું કહેશું? સમૂહ. સમૂહને ઇંગ્લિશમાં કહેશું ગ્રુપ. અને આવર્ત કોષ્ટકને ઇંગ્લિશમાં શું કહેશું? પીરિયોડિક ટેબલ. આ બધા વર્ડ્સ થોડા યાદ રાખજો, ઇંગ્લિશ વર્ડ્સ છે. ચલો, તો જે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળ છે એને આપણે કહેશું આવર્ત, જેની સંખ્યા છે 7. ઊભા સ્તંભ છે એને કહેશું સમૂહ, જેની સંખ્યા છે 18. તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં 18 સમૂહ છે અને 7 શું છે? આવર્ત છે. આ પણ તમને ખ્યાલ જ હશે. તો હવે ઈ જે આવર્ત અને સમૂહના તત્વો વિશે આપણે ભણીએ ઈ પહેલા આપણે એક અગત્યનું કામ કરવાનું છે. પરમાણુ ક્રમાંક 1 થી 20 આ તત્વો જે ક્યાં છે ક્રમમાં, એની સંજ્ઞા અને એના નામ, આ બધું આપણે લખશું. તો એ પણ તમને આવડતા હશે, પણ મને ખ્યાલ નથી કે કેટલાને આવડે છે. આમ તો આપણો ક્લાસ ચાલુ હોત તો હું તમારી પાસે જ બોલાવત કે ચાલો પહેલું તત્વ કયું, બીજું તત્વ કયું, બોલવા માંડો. પણ મારે જ હવે તો લખવા પડશે અને મારે જ બોલવા પડશે કયા તત્વો છે. ચાલો, સૌથી પહેલા આપણે લખીએ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક પછી આપણે લખીએ તત્વનું નામ અને પછી આપણે લખશું ઈ તત્વની સંજ્ઞા. ચાલો, તો સૌથી પહેલો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું? તો કે હાઇડ્રોજન. એની સંજ્ઞા શું થશે? ચલો મનમાં બોલતા જજો. H. બીજું તત્વ કયું આવે? હિલિયમ. એની સંજ્ઞા શું? He. ચલો અહીંયા એક અગત્યની વસ્તુ કહેવા માંગુ છું. આમ તો મોટા ભાગનાને ખબર છે, છતાંય અમુક હિલિયમને આમ લખે છે. તો જે તત્વની સંજ્ઞા પ્રણાલી છે એ મુજબ પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય ને બીજો અક્ષર હંમેશા સ્મોલ હોય. આ કહેવાનું કારણ ઈ કે 12 સાયન્સના પેપરમાં પણ ઘણા પેપર એવા મેં જોયેલા છે જ્યાં કોપરને આમ લખે છે. બરાબર? તો ત્યાંથી જ ખબર પડે કે ભાઈ ખોટા સાયન્સમાં આવી ગયા. બરાબર? તો આ ખરેખર કોપરને આમ જ દર્શાવાય, આ રીત ખોટી છે. તો કઈ રીતે લખશું? પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. રાઈટ? ચાલો ત્યાંથી આગળ જોઈએ. ત્રીજું તત્વ કયું આવે? લિથિયમ. સંજ્ઞા શું? Li. ચલો, ચોથું તત્વ કયું આવે? બેરિલિયમ. જેની સંજ્ઞા આવશે Be. પાંચમું તત્વ કયું આવશે? બોરોન. સંજ્ઞા થશે B. છઠ્ઠું તત્વ કયું આવે? કાર્બન. જેની સંજ્ઞા થશે C. સાતમું તત્વ નાઇટ્રોજન અને એની સંજ્ઞા છે N. આઠમું તત્વ કયું આવે? ઓક્સિજન. કઈ સંજ્ઞા થશે? O. નવમું તત્વ કયું આવે? ફ્લોરિન.
ચલો એની સંજ્ઞા F. 10મું તત્વ નિયોન જેની સંજ્ઞા થાય Ne. આ થયા 1 થી 10 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો. ચલો ત્યાંથી આગળ વધીએ. પરમાણુ ક્રમાંક ફરીથી એના પછી આપણે લખશું તત્વનું નામ અને છેલ્લે શું આવશે સંજ્ઞા અને પછી શું આવી જાય છે ગૌરવ રમાણી. ચાલો આગળ. હવે આપણે પરમાણુ ક્રમાંક છે 11 થી સ્ટાર્ટ કરીએ. 11મું તત્વ કયું છે સોડિયમ. સંજ્ઞા શું થશે Na. ચલો 12મું તત્વ સોડિયમ પછી શું આવે મેગ્નેશિયમ. એની સંજ્ઞા થાય Mg. 13મું તત્વ આવશે એલ્યુમિનિયમ. ચલો એની સંજ્ઞા શું થશે Al. 14મું તત્વ કયું આવે સિલિકોન. સંજ્ઞા થાય Si. 15મું તત્વ આવશે ફોસ્ફરસ. સંજ્ઞા થશે P. 16મું તત્વ સલ્ફર. એની સંજ્ઞા S. 17મું તત્વ ક્લોરીન. સંજ્ઞા Cl. 18મું તત્વ આર્ગોન. સંજ્ઞા શું Ar. 19મું તત્વ પોટેશિયમ. એની સંજ્ઞા થશે K. અને 20મું તત્વ કેલ્શિયમ જેની સંજ્ઞા થશે Ca. હવે આની ઇલેક્ટ્રોન રચના વિશે હું હજી તમને કંઈ નથી સમજાવતો. એ જ્યારે વારો આવશે કે હવે આપણે ઇલેક્ટ્રોન રચના શીખવા જેવા થઈ ગયા છીએ ત્યારે હું તમને ઇલેક્ટ્રોન રચનામાં લઈ જઈશ. પહેલા બીજા લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના શીખવાનો કોઈ મતલબ નથી, કારણ કે તમને કક્ષકમાં પહેલા લઈ જવા પડે. કક્ષકનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવ્યો, કક્ષક ખરેખર શું છે, માત્ર એક સંભાવના છે, પણ એ બધું આપણે ધીમે ધીમે શીખશું. ઇલેક્ટ્રોન જેને તમે વર્તુળાકાર સ્વરૂપે ધારો છો એ ખરેખર તરંગ સ્વરૂપે ગતિ કરે છે. આ બધું શીખ્યા પછી આપણે કક્ષામાં જશું અને પછી કક્ષકમાં જશું, બરાબર? પણ એ ધીમે ધીમે આપણે ત્યાં સુધી પહોંચશું. અત્યારે આપણું કામ એ છે કે 1 થી 20 તત્વ જે છે એના નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક આ તમને ક્રમમાં આવડવા જોઈએ. અને આ વસ્તુ તમે અત્યાર સુધી શીખતા આવ્યા છો એટલે આવડતું જ હશે. તો હવે આના પછીનું આપણે આગળનો જે પરમાણુ ક્રમાંક આવે છે 21 થી 30 એ બહુ અગત્યના છે અને એનો ઉપયોગ 11-12 સાયન્સમાં ખૂબ જ આવે છે. એટલે હવે આપણે ત્યાં પહોંચીએ. 21 થી 30 પરમાણુ ક્રમાંક 21 થી 30 ત્યાં જઈએ. હવે ઘણાને એવું થશે કે અમને તો આવડે જ છે, પણ ઘણાને નહીં પણ આવડતા હોય. તો આપણે જોઈએ, તમે મનમાં બોલજો તમને આવડતા હોય તો. ચલો 21 થી 30 અહીંયા જ આપણે થોડો ફેરફાર કરીએ. 21, 22, 23, 24, 25, 27, 28, 29 અને 30. ચલો 21મું તત્વ આવે સ્કેન્ડિયમ. સંજ્ઞા છે Sc. 22મું તત્વ આવે ટિટેનિયમ. સંજ્ઞા છે Ti. 23મું તત્વ આવશે વેનેડિયમ જેની સંજ્ઞા છે V. 24મું તત્વ કયું આવે ક્રોમિયમ. સંજ્ઞા Cr. 25મું તત્વ મેંગેનીઝ. સંજ્ઞા Mn. 26મું તત્વ કયું આવશે આયર્ન અથવા તો લોખંડ જેની સંજ્ઞા થાય Fe. 27મું તત્વ આવે કોબાલ્ટ જેની સંજ્ઞા Co. ચલો પછી 28મું તત્વ કયું આવશે નિકલ. સંજ્ઞા Ni. 29મું તત્વ આવે કોપર જેની સંજ્ઞા થાય Cu. અને 30મું તત્વ આવે ઝિંક જેની સંજ્ઞા થાય Zn.
ચલો આ 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો તમારે ખાસ યાદ રાખવાના છે અને ક્રમમાં તમને 24મું તત્વ ક્યુ તો ક્રોમિયમ એ ખ્યાલ હોવો જોઈએ, 27મું તત્વ ક્યુ તો કોબાલ્ટ એ ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા મારું કામ સ્ટાર્ટ થાય છે તમને યાદ રખાવવા માટેનું. 1 થી 20 તત્વો તમને યાદ જ હશે, પેલો અક્ષર યાદ રાખો કે જેમ યાદ રાખ્યું હોય, બરાબર? એ તમારો પ્રશ્ન છે. પણ મારો પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ થાય છે કે મારે તમને આ કઈ રીતે યાદ રખાવવું. તો હવે આપણો ઓલો વર્ડ જે આપણે આગલા લેક્ચરમાં લીધો હતો ટ્રિકી કેમેસ્ટ્રી, હવે આ ટ્રિકી કેમેસ્ટ્રીમાં આપણે જઈએ તો સૌથી પહેલા હું તમને એક વાર્તા કહું સરસ મજાની. શક્તિમાન ને બધા ઓળખો જ છો, શક્તિમાન. હવે તો સિરિયલ હમણાં લોકડાઉનમાં ચાલુ થઈ હતી દૂરદર્શનમાં પાછી, શક્તિમાન. શક્તિમાનનું કામ શું? જે લોકો મુસીબતમાં હોય એને બચાવવાનું, બરાબર? તો એનો એક ભાઈ છે શક્તિવાન. કોઈ છે નહીં આવો ભાઈ, આ તો આપણે બનાવેલું છે શક્તિવાન. હવે શક્તિવાન પણ શક્તિમાન જેવું જ કામ કરે છે, લોકોને બચાવવાનું. તો એક છોકરી નાની બિચારી કૂવામાં પડી ગઈ છે, તો એને બચાવવા માટે બધા ગોતે છે કે કોણ બચાવશે આને. તો શક્તિમાન તો દેખાણો નહીં, તો શક્તિવાન દેખાણો, એને પકડવા ગયા બધા. શક્તિવાનને કીધું કે ભાઈ એક જાન જોખમમાં છે છોકરીની, તો કૂવામાં છે તો એને તમે બચાવી લ્યો. પણ શક્તિવાન ના પાડે છે કે હું ઈ કામ કરીશ નહીં. હવે આજે વાર્તા કઈ શું કામ કરી હમણાં ખબર પડશે. ચાલો આપણે એક વાક્ય લખીએ. શક્તિવાન કરે મના, फिर कौन निकाले कुएं से जान. હવે આ જે મેં તમને વાર્તા કરી એનું એક સેન્ટેન્સ બનાવ્યું છે. હવે આ સેન્ટેન્સ તમને યાદ રહી જવું જોઈએ. શું લખ્યું છે આપણે બોલો? શક્તિવાન કરે મના, फिर कौन निकाले कुएं से जान. તો બીજું કોણ કૂવામાંથી જાન બચાવશે, બરાબર? બસ આપણે તો આટલું જ યાદ રાખવાનું. કોણ બચાવશે ચિંતા આપણે નથી કરવાની કે હું નહીં જાઉં બચાવવા, ઈ આપણે પછીની વસ્તુ છે, બરાબર? ચાલો તો શક્તિ, આનું આપણે મીનિંગ શું થાય છે સેન્ટેન્સનો ઈ હવે જોઈએ. ચાલો શક્તિ એટલે આપણે લખીએ SCTI. વાન નો પહેલો અક્ષર લખીએ V. કરે એના માટે લખીએ CR. મના માટે લખીએ MN. ફીર માટે FE. કોણ CO. નિકાલે નું NI. કુએસે એટલે CU. અને જાન એટલે ZN. હવે જોઈ લ્યો તમે આ 10 તત્વો અહીંયા ક્રમમાં ગોઠવાઈ ગયા છે. તો આને શું કહેશું? ટ્રિકી કેમેસ્ટ્રી. એટલે કે પહેલો અક્ષર યાદ રાખો પણ એનો કોઈ મીનિંગ નહીં બને. આ મીનિંગ વાળો વાક્ય મેં તમને યાદ રખાયું જે ક્યારેય ભૂલાય નહીં. તો શું નામ આપણે યાદ રાખશું? શક્તિવાન કરે મના, फिर कौन निकाले कुएं से जान. શક્તિવાન કરે મના, फिर कौन निकाले कुएं से जान. આ થઈ ગયા 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. તો આ ક્રમમાં તમે આરામથી યાદ રાખી શકો અને આજે નહીં કદાચ 5 વર્ષ પછી પૂછશે તો તમને યાદ જ હશે. તો એને જ કહેવાય ટ્રિક્સ. એટલે જ તમને કહું છું આપણા વિડીયો ક્યાંય શેર નથી કરવાના અને આપની ટ્રિક કોઈને કહેવાની નથી. આપણું મટીરીયલ માત્ર શેના માટે છે? રામાણી સરના સ્ટુડન્ટ્સ માટે, બરાબર? ચાલો તો આ ખબર પડી, યાદ રાખવું ઈઝી પડશે. હવે આજનું તમારું કામ જે આજે મેં તમને ભણાવ્યું એનું મટીરીયલ પાછું તમને નેક્સ્ટ ડે મળી જશે. એ તમારે ફેરબુકમાં ઉતારી લેવાનું અને આ યાદ રાખવાનું. આઈ થિંક યાદ રહી ગયું છે બધાને, બરાબર? હવે તમને એક બીજું વર્ક આપું છું અને અત્યારે જ તમારે કરવાનું છે આ લેક્ચર જોતા જોતા જ, બરાબર? અને હા, ખાસ તમારે એના માટે શું કરવાનું છે તો કે થોડી વાર પૂરતો હું થોડું સમજાવું પછી મોબાઈલને સ્ટોપ કરી અને વિચારવાનું છે થોડું, બરાબર? અને એના માટે આપણે 1 થી 9 નંબર લઈએ. આ 9 નંબર છે એના માટે હું તમને એક સંજ્ઞા આપું છું. ઈ સંજ્ઞા તમારે યાદ રાખવાની. તમારી યાદશક્તિ કેટલી છે ને એની આપણે કસોટી કરવાની છે અને ઓનેસ્ટલી પ્રામાણિક રહીને, બરાબર? કારણ કે તમે મારી સામે નથી, બાકી તો મને ખબર પડી જાય કે કોણ કેટલું પ્રામાણિકતાથી કરે છે આ બધું, બરાબર? આપણે જોઈએ. જો હું આ બધા માટે એક સંજ્ઞા લખું છું. 1, આ 2, બરાબર? પછી આપણે 3 માટે આવું લખીએ. પછી આપણે 4 લઈએ, 5, પછી લઈએ 6, 7, પછી આપણે લઈએ 8 અને પછી આપણે લેશું 9.
ચલો હવે એકવાર બધા તમે જોઈ લો. અહીંયા અમે લખ્યું, હવે તમે મોબાઈલને સ્ટોપ કરી દો. મોબાઈલને સ્ટોપ કરી અને આ બધા યાદ રાખવાની ટ્રાય કરો. 1 માટે સંજ્ઞા શું છે, 2 માટે શું છે, 3 માટે શું છે, 4 માટે શું છે, 1 થી 9 માટેની આ સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે કે 6 માટે જેમ કે તમે યાદ રાખો સી છે, બરાબર. એ જ રીતે આ બધી સંજ્ઞા તમારે યાદ રાખવાની છે, આડાઅવળી થવી જોઈએ નહીં. ચલો 2 મિનિટ સુધી સ્ટોપ કરી નિરાતે યાદ રાખો. હવે ઓનેસ્ટલી તમારે હું કહેવાનો જવાબ દેવાનો છે. હવે આ બધું હું ભૂસી નાખું છું, રાઈટ. હવે હું અહીંયા અમુક આંકડા લખું છું. 4 7 5 9. હવે આ આંકડા માટે કઈ સંજ્ઞા હતી ઓનેસ્ટલી મને જવાબ આપવાનો છે તમારે. ચલો 4 માટે શું હતું વિચારો જી. 5 માટે શું હતું, 7 માટે શું હતું, 9 માટે શું હતું. તમારી મેળે તમે નીચે લખો કે 4 માટે આવી સંજ્ઞા હતી, 5 માટે આવી હતી, 7 માટે આવી હતી, 9 માટે આવી હતી. અને પછી જો કેટલું સાચું છે, તો ઘણા બધાનું સાચું હશે. કારણ શું, હજી ભણ્યા જ છીએ ને લખવાનું છે. કાલે પૂછું તો ક્યાંય લખેલું ન હોય અને યાદ રાખવું હોય તો, અઠવાડિયા પછી પૂછું તો, 15 દિવસ પછી પૂછું તો, વર્ષ પછી પૂછું તો યાદ રહેવું જોઈએ. તો એના માટે શું જોઈએ, ટ્રિક. હવે જો આ શું છે ખબર છે, સમજાણું. 1 માટે મેં સંજ્ઞા આવી કરેલી હતી, 2 માટે સંજ્ઞા કીધી હતી આવી, 3 માટે આ 4 માટે, 5 માટે બોક્સ, આ 6 માટે, 7 8 અને 9. હવે તમારે આની સંજ્ઞા લખવાની થાય તો આ 4 થઈ ગયું, આ 7 થઈ ગયું, આ 5 થઈ ગયું અને આ થઈ ગયું 9. પણ આ શું થઈ ગઈ, ટ્રિક. તો કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે જો ટ્રિકનો યુઝ થાય તો એ વસ્તુ ક્યારેય ભૂલાતી નથી લોંગ ટર્મ સુધી. અને આપણે કેમેસ્ટ્રી લોંગ ટર્મ સુધી જ યાદ રાખવાનું છે. આ ક્યાંય કેમેસ્ટ્રીમાં આવવાનું નથી. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે આ કેમ આના ઉપરથી તરત યાદ રહી જાય એમ. શક્તિવાન કરે મના ફિર કોણ નિકાલે કુએ સે જાન, આના પરથી તમે 21 થી 30 તત્વો પણ યાદ રાખી શકો. અને આવી જ ટ્રિક્સ વારંવાર હું દેતો રહીશ તમને, જેથી તમને ખરેખર ખબર પડે કે ટ્રિકી કેમેસ્ટ્રી શું છે અને રામાણી સર શું છે. બરાબર. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવી ટ્રિક્સ સાથે મળશું. બરાબર. તો આઈ હોપ કે તમને બધાને લેક્ચરમાં મજા આવી હશે. હજી તમે એકવાર મારો ઓફલાઈન લેક્ચર ભરશો પછી તમને અતિશય મજા આવશે. એવું લાગશે કે કેમેસ્ટ્રી છે ને એ એકદમ ઈઝી સબ્જેક્ટ છે, એમાં કંઈ અઘરું છે જ નહીં. બરાબર. પણ એ અત્યારે ઓનલાઈન વાતો કરવા કરતા આપણે ઓફલાઈન જોશું કે આપણે જ્યારે સામસામા આવીએ અને ભણીએ ત્યારે કેવી મજા આવે છે કેમેસ્ટ્રી ભણવાની. બરાબર. આપણા સ્ટુડન્ટને ક્યારેય કેમેસ્ટ્રી અઘરું લાગ્યું નથી, કારણ કે આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ પડે છે. અને ઇન્ટરેસ્ટ પડે એ વસ્તુ ક્યારેય અઘરી લાગે નહીં. બરાબર. છતાંય કોઈને ક્યાંય કંઈ ક્વેરી હોય તો અમારા મોબાઈલ નંબર છે, લાસ્ટ ટાઈમે કીધું હતું. તમે મને કોલ પણ કરી શકો છો એની ટાઈમ, અને વોટ્સએપમાં પણ મને ક્વેશ્ચન કરી શકો છો. રાઈટ. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળશું. તો બાય.